બાપા બાપા એ બાપા આ બાપા થઈ ગયો આ કાના હા હાલ બાપાને કંઈક થયું છે હાલ ક્યાં કણે હિરે જ છે એ હાલ આવું તો આગલા કરું છું હલતાને જવાબ ન દે ભાઈ જવાબ ન દેતા બાપા બાપા કરું તો એટલે બાપા એ બાપા આ લે હવે બાપા રામ શરણ પાઈ આ વાત તો ગામ નહીં નો છે ગામ તો કાઢી રહ્યું છે કામ કર હું છે ને હે લાકડા વાળાને ફોન કરું લાકડા તો જોઈશે ને અલ્યા કાના રવા દે લાકડાના આમ ધંધા 1-2000 રૂપિયા દેવા એ કરતા 5 ભાડા હાંચી નાખી બાપાને હળગાઈ નાખશું આપણે દેખા દેખી નથી કરી આ તો ઈ તો વાંધો નહીં પણ તો ઘી વાળાને કેવું પડશે ને ઘી વગર શું કરશું એટલે ઘી નો લેવાય ઈ ખોટે ખોટા તો 5000 નું ઘી થાય ઈ કરતા કેરોસીન ને કે બાપા ક્યાં ભાવે છે ઈ વાતે હાસી રે હવે એક છેલ્લું કામ બીજું છે હા તલનું કહી દો તલ તો જોઈશે જ તે તો નો લેવાય આપણે બાપાએ કેટલો બાજરો ઘીરે પીડ્યો છે 5 કિલો લેતા તો અહીંયા ગામને હારે લઈ જવાના લઈ તો જવા જોઈશે ને માણસ આપડીએ પણ ઈ તો હું મારા ખંભે લઈને દઉં એમ તો 2-3000 લઈ છે ફટો ગામ ફટો વગાડતો જાય શ્રી રામ કરતો એ હું ઉપાડ લઉં ખંભે નાખવા છે ખંભે લઈ લેવાય ને અને આ છે ને આ લઈને બે આ ગામને હાલો તો ઉપાડો હવે હાલો બાપાને હું છે ને ખંભે લઈ લઉં નાઈક ખંભે લઈને હાલ્યા જાય તે નાઈક બાપાને ખંભે હાલતા હવે હાલો લે તમારે એકઈને ખંભે નાખવાની જરૂર નથી હવે તમારે લાકડાનો ખર્ચો કરવો ઈ સિવાયનો તલનો ખર્ચો કરવાનો વાહનનો ખર્ચો કરવાનો ઘીનો ને બધો કાઢો અને ઘીનો ખર્ચો એ બધો તમારે ખર્ચો પૂરો મૂકો એ કરતા માણસ પૂરો હું દાઈને ગયો હતો લ્યો તમારે ખર્ચો કરવો નહીં